ઝી 24 કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। હું છું મિથુન। મિત્રો, આજે છે ગુરુવાર અને 20 ઓગસ્ટ। ત્યારે આજે આપણે જોઈએ કે ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ વરસાદની સંભાવના રહેલી છે, સવારથી લઈને બપોર સુધી કયા કયા વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેલી છે તે આપણે જોઈએ। ઉલ્લેખનીય બાબત એ પણ છે કે 4 થી 5 જેટલી સિસ્ટમો સક્રિય છે, પરંતુ ઘણી જગ્યાએ વરસાદ નથી પડી રહ્યો। ત્યારે ક્યાં વરસાદની સંભાવના છે તે આપણે જોઈએ તો આપ જોશો કે સવારે 7 વાગ્યાની આસપાસ વિંડીના માધ્યમથી આપણે જોઈ રહ્યા છીએ તો વલસાડ અને તેની આજુબાજુના જે વિસ્તારો છે ત્યાં વરસાદની સંભાવના જોવા મળી રહી છે, એટલે કે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડે તેવી શક્યતા જોવા મળી રહી છે। સુરત બાજુ વરસાદ નથી, પરંતુ વલસાડ બાજુ વરસાદ છે। બીજી બાજુ આપણે જોઈએ તો દાહોદની આજુબાજુના જે વિસ્તારો છે ત્યાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે। તો ઉના નજીકના જે વિસ્તારો છે ત્યાં હળવા ઝાપટા પડે તેવી શક્યતા છે। ગાંધીધામ બાજુ હળવા વરસાદી ઝાપટા પડે તેવી શક્યતા જોવા મળી રહી છે। હવે આપણે જોઈએ કે 8 વાગ્યા સુધીમાં કેટલો ફરક પડે છે તો 8 વાગ્યા સુધીમાં જોઈએ તો 8 વાગ્યા સુધીમાં પણ દક્ષિણ ગુજરાતમાં પણ અને ખાસ કરીને વલસાડ બાજુ જે વરસાદની સંભાવના જોવા મળી રહી છે, એટલે હળવોથી મધ્યમ વરસાદની સંભાવના જોવા મળી રહી છે। તો સાથે જ ગાંધીધામની આજુબાજુનો જે વિસ્તાર છે ત્યાં પણ હળવો વરસાદ પડે તેવી શક્યતા છે। તો આપણે અહીંયા જોઈએ કે દાહોદની આસપાસનો જે વિસ્તાર છે ત્યાં પણ હળવોથી મધ્યમ વરસાદની સંભાવના જોવા મળી રહી છે। બાકીના જે વિસ્તારો છે ત્યાં કોઈ વરસાદની સંભાવના નથી। સાથે જોઈએ કે 9 વાગ્યા સુધીમાં કેટલો ફરક પડે છે। 9 વાગ્યા સુધીમાં પણ જે આ સિસ્ટમ અહીંયા છે, એટલે કે દક્ષિણ ગુજરાતમાં ને ખાસ કરીને વલસાડ આજુબાજુના જે વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ થશે। દાહોદ આજુબાજુનો વિસ્તાર છે ત્યાં પણ હળવોથી મધ્યમ વરસાદ થશે। પાલનપુર નજીકના જે વિસ્તારો છે ત્યાં પણ હળવોથી મધ્યમ વરસાદ થશે। તો અમદાવાદના નજીકના જે વિસ્તારો છે ત્યાં પણ વરસાદી ઝાપટા આવશે, એટલે ક્યાંક વરસાદી ઝાપટા હળવા વરસાદી ઝાપટા આવે તેવી સંભાવના જોવા મળી રહી છે। તો ગાંધીધામ આજુબાજુનો જે વિસ્તાર છે ત્યાં પણ હળવા વરસાદી ઝાપટા આવે તેવી સંભાવના જોવા મળી રહી છે। સાથે જ જૂનાગઢ આજુબાજુનો વિસ્તાર છે ત્યાં પણ હળવા વરસાદી ઝાપટા આવે તેવી સંભાવના જોવા મળી રહી છે। 10 વાગ્યા સુધીમાં કેટલો ફરક પડે છે આપણે જોઈએ તો 10 વાગ્યા સુધીમાં પણ જે વલસાડની આજુબાજુ જે સિસ્ટમ હતી તે થોડી ઘણી આગળ વધતી સુરત બાજુ છે, એટલે કે સુરત અને વલસાડના આજુબાજુના જે વિસ્તારો છે ત્યાં હળવોથી મધ્યમ વરસાદની સંભાવના જોવા મળી રહી છે। 10 વાગે અમદાવાદમાં હળવોથી મધ્યમ વરસાદ થાય તેવી સંભાવના જોવા મળી રહી છે। સાથે જ પાલનપુરમાં પણ હળવોથી મધ્યમ વરસાદ થાય તેવી સંભાવના જોવા મળી રહી છે। વડોદરા આજુબાજુના જે વિસ્તારો છે ત્યાં પણ ક્યાંક હળવા વરસાદી ઝાપટા પડે તેવી શક્યતા જોવા મળી રહી છે। જૂનાગઢ બાજુ હળવોથી મધ્યમ વરસાદની સંભાવના છે। દ્વારકા અને જામનગરની વચ્ચેના જે વિસ્તારો છે ત્યાં પણ હળવોથી મધ્યમ વરસાદની સંભાવના છે। ઉના બાજુ પણ હળવોથી મધ્યમ વરસાદ થાય તેવી સંભાવના જોવા મળી રહી છે। તો જોઈએ હવે 11 વાગ્યા સુધીમાં કેટલો ફરક પડે છે તો 11 વાગ્યા સુધીમાં જોઈએ તો 11 વાગ્યા સુધીમાં વલસાડ અને સુરતના નજીકના જે વિસ્તારો છે ત્યાં હળવોથી મધ્યમ વરસાદ થાય તેવી સંભાવના છે। અમદાવાદમાં પણ હળવોથી મધ્યમ વરસાદની સંભાવના રહેલી છે। વડોદરા આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા પડે તેવી સંભાવના જોવા મળી રહી છે। તો સાથે જ આપ જોશો કે જૂનાગઢ બાજુ પણ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડે તેવી શક્યતા જોવા મળી રહી છે। દ્વારકા બાજુ પણ હળવોથી મધ્યમ વરસાદ થાય તેવી શક્યતા જોવા મળી રહી છે। હવે આપણે જોઈએ 12 વાગ્યા સુધીમાં કેટલો ફરક પડે તો 12 વાગ્યા સુધીમાં જોઈએ 12 વાગે પણ વલસાડ અને સુરતના જે વિસ્તારો છે નજીકના ત્યાં હળવોથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે। જૂનાગઢ બાજુ પણ હળવોથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે। ઉના બાજુ પણ હળવોથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે। દ્વારકા બાજુ પણ હળવોથી મધ્યમ વરસાદની સંભાવના રહેલી છે। તો અમદાવાદમાં પણ હળવોથી મધ્યમ વરસાદ એટલે ક્યાંક વરસાદી ઝાપટા પડે તેવી સંભાવના જોવા મળી રહી છે। જોઈએ 1 વાગ્યા સુધીમાં કેટલો ફરક પડે છે આમાં તો 1 વાગ્યા સુધીમાં જોઈએ તો 1 વાગ્યામાં વલસાડની આજુબાજુના જે વિસ્તારો છે ત્યાં હળવોથી મધ્યમ વરસાદ થાય તેવી સંભાવના છે। 1 વાગ્યા સુધીમાં અમદાવાદની આજુબાજુના વિસ્તારો છે ત્યાં ક્યાંય વરસાદ જોવા નથી મળતો। તો સાથે જ જૂનાગઢ બાજુ હળવોથી મધ્યમ વરસાદ થાય। દ્વારકાની નજીકના જે વિસ્તારો છે ત્યાં પણ હળવોથી મધ્યમ વરસાદની સંભાવના જોવા મળી રહી છે। સાથે જ ઉના નજીકના વિસ્તારો છે ત્યાં પણ હળવોથી મધ્યમ વરસાદની સંભાવના રહેલી છે। હવે આપણે જોઈએ 2 વાગ્યા સુધીમાં કેટલો ફરક પડે છે તો 2 વાગ્યા સુધીમાં જોઈએ તો 2 વાગે પણ વલસાડ અને આજુબાજુના વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદની સંભાવના રહેલી છે। દાહોદ આજુબાજુના વિસ્તારોમાં પણ હળવો વરસાદ થાય તેવી સંભાવના છે। ઉના નજીકના વિસ્તારોમાં પણ હળવો વરસાદ થાય તેવી સંભાવના છે। દ્વારકાથી જૂનાગઢની વચ્ચેનો જે વિસ્તાર છે ત્યાં પણ હળવો વરસાદ થાય તેવી સંભાવના જોવા મળી રહી છે। બાકી બધા જે વિસ્તારો છે, શહેરો છે, જિલ્લાઓ છે ત્યાં કોઈ પણ જગ્યાએ વરસાદ જોવા નથી મળી રહ્યો। ત્યારે આ જ પ્રકારની અપડેટ્સ માટે આપ અમારી સાથે જોડાયેલા રહેજો।